હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કેટલા પ્રકારની ત્રુટિ હોય છે. આજે તેનું ગાણિતીય સ્વરૂપ જોવાનું છે, બરાબર, કે તેને આપણે ગાણિતીય રીતે કેવી રીતે દર્શાવી શકીએ અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને તેને ત્રુટિને કેવી રીતે નિવારી શકીએ. તે સમજતા પહેલાં આપણને થોડાક બેઝિક પ્રિન્સિપલ ખબર હોવી જોઈએ, બરાબર. તો તે સમજીશું. તો પહેલો પ્રિન્સિપલ કયો છે? લઘુત્તમ માપન અને લઘુત્તમ માપન ત્રુટિ કોને કહેવાય, બરાબર. તો ગાણિતીય સ્વરૂપમાં આ એક પ્રકારે આનું બેઝ રહેલો છે, બરાબર, ફંડામેન્ટલ છે આ, કે આ ગાણિતીય માપ ત્રુટિ અને લઘુત્તમ માપ, બરાબર, અને લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવી. તો આપણે જોઈ ગયા આગળ કે કોઈ પણ વસ્તુની ચોક્કસતા કોના પર આધાર રાખે, કેવું ડિવાઇસ લેવામાં આવ્યું છે અને તે ડિવાઇસ કેટલું ઊંડાણપૂર્વક માપી શકે છે. ક્લિયર ને? તો એ જ વસ્તુને શું કહેવાય? લઘુત્તમ માપ કહેવાય કે નહીં? કે આપણી પાસે સેન્ટીમીટરની સ્કેલ હોય આવી રીતે, તો આ મીટર માટે લઘુત્તમ માપ કયું થશે? સેન્ટીમીટર. કારણ કે સેન્ટીમીટરથી ઓછું માપ તો માપી નથી શકવાનું, સેન્ટીમીટરથી વધુ માપ માપી શકે. ક્લિયર ને? ઓછું નથી માપવાનું. તો એની લિમિટ કેટલી આવી ગઈ? 1 સેન્ટીમીટર, કે ઓછામાં ઓછું રહ્યું ને એ આપણને ચોક્કસ 1 સેન્ટીમીટરથી જ દઈ શકાય. જો ધ્યાન રાખજો, ચોક્કસ કહું છું, બરાબર. એપ્રોક્સિમેટ નહીં, એપ્રોક્સિમેટ તો ગમે તેટલી નેનોમીટરમાં તમે ગમે તેમ ફાંકા મારી શકો, પણ ના, આપણે પરફેક્ટ રીડિંગ જોઈએ છે, બરાબર, ફાંકા નથી મારવાના. તો મિનિમમ અને ચોક્કસ અથવા તો સચોટ અને ચોક્કસ રીડિંગ કેટલું ઓછું મળી શકે, ઓછામાં ઓછું? તો કે 1 સેન્ટીમીટર. તો આ સ્કેલ માટે લઘુત્તમ માપ કેટલું થશે, બરાબર? આ ત્રુટિ છે, બરાબર. આપણે ખાલી લઘુત્તમ માપ જોઈ લઈએ પહેલાં. તો આ લઘુત્તમ માપ સેન્ટીમીટરની સ્કેલ માટે થાય સેન્ટીમીટર. આનાથી ઓછું ન માપી શકે. મિનિમમ અંતર કેટલું માપી શકે? હવે માની લો કે આપણી પાસે મિલીમીટર છે આમાં વચ્ચે ક્યાંક, તો આની રેન્જ વધી ને, હજી ઊંડાણપૂર્વક ગયો. ક્લિયર? કેટલું થયું? સેન્ટીમીટરમાંથી હવે આપણે એમાં સેન્ટીમીટરનો 10મો ભાગ પણ માપી શકીએ છીએ, તો એને કીધું મિલીમીટર. તો હજી આપણું જે માપન હતું, બરાબર, માપનનો અંતરાલ હતો એ ઘટ્યો કે નહીં? તો પહેલાં આપણે આટલી વસ્તુ હોય એ જ માપી શકીએ. હવે આપણી નાની વસ્તુઓ છે ને એ પણ માપી શકશે. તો એ વસ્તુ આપણું શું દેખાડે? લઘુત્તમ માપ. તો મિલીમીટર માટે લઘુત્તમ માપ કયું થઈ ગયું? મિલીમીટર. ઓછામાં ઓછું માપી શકે, બરાબર ને? તો આ વસ્તુનું શું કહેવાય? લઘુત્તમ માપ કહેવાય કે નહીં? આ વસ્તુ ક્લિયર? તો જેમ જેમ આમાં કાપા વધતા જાય એમ લઘુત્તમ માપ વધતું જશે. અને ઇંગ્લિશમાં એને શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ, બરાબર, લિસ્ટ કાઉન્ટ અથવા તો લિસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ, બરાબર, LSD. આ તો બીજી ભાષામાં કહેવાય લિસ્ટ કાઉન્ટ નંબર, LCN, બરાબર, GQE, LCM ને LCN, બરાબર, લિસ્ટ કાઉન્ટ નંબર, લિસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ, બરાબર, ઓછામાં ઓછો કેટલું માપી શકે. આ ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ કહેવાય ને, એબ્રેવેટિવ્સ, બરાબર. તો એ આ રીતે દેખાય. બાકી વસ્તુ થઈ કે લઘુત્તમ માપ. લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું? તો લઘુત્તમ માપ તો ખબર પડી ગઈ. તો ઓછામાં ઓછું કેટલું માપી શકે કોઈ પણ વસ્તુ, તો એના લઘુત્તમ માપ જેટલું. તો એનામાં મળતો છેલ્લો ડિજિટ કેટલો હોઈ શકે? તો લઘુત્તમ માપમાં જેટલો છેલ્લો ડિજિટ હોય એટલો જ આપણને આપણા મૂલ્યમાં મળી શકે. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે મિલીમીટરની સ્કેલ છે, એમાં આપણને અંતર આપેલું છે 1.554 સેન્ટીમીટર. ક્લિયર ને? તો જો ખાલી સેન્ટીમીટરની સ્કેલ હોય, ખાલી સેન્ટીમીટરની, બરાબર, તો એમાં ખાલી આટલું જ આપેલું, 1.5 સેન્ટીમીટરનું જ આપેલું હોય. એનો મતલબ એમ કે આટલા જ આંકડા હોય, પોઈન્ટ પછી એક જ આંકડો હોય. ક્લિયર? મેં મિલીમીટરની સ્કેલ વાપરી હતી, તો પોઈન્ટ પછી મને કેટલા આંકડા મળ્યા? 2 આંકડા મળ્યા ને. તો બીજો આંકડો શું દેખાડે? આ આંકડો શું દેખાડે? એનું મિલીમીટરમાં માપ દેખાડશે ને. આ જે વસ્તુ રહી, બરાબર, આ પેલો આંકડો થઈ ગયો પોઈન્ટ પછીનો. પોઈન્ટ પછીનો બીજો આંકડો, તો એ શું દેખાડશે? મિલીમીટર. કેવી રીતે? તો આ બધા માટે સેમ જ પ્રિન્સિપલ રહે, કોઈ પણ વસ્તુ માટે, બરાબર, બધું સેમ જ રહે. આ 0, અહીંયા ક્યાંક 0.5, બરાબર, સેન્ટીમીટર, ના 1 સેન્ટીમીટર. હવે માની લો કે આની વચ્ચે 10 કાપા મૂકી દઉં, આ થોડુંક વચ્ચે કરી નાખીએ એક્સ્ટ્રા, બરાબર. આની વચ્ચે થોડુંક હોય એટલે માની લો કે અહીંયા ક્યાંક મળે છે, બરાબર ને, અહીંયા ક્યાંક મળે છે 0.5 સેન્ટીમીટર. આ 1 સેન્ટીમીટરનો. હવે આની વચ્ચે હું 10 કાપા કરું, બરાબર, 1, 2, 3, 4, 5, 8, 9, 10.
સરખા 10 કાપા કરી નાખ્યા. આ વસ્તુ ક્લિયર. તો હવે આપણું માપ કેટલું હતું કે 1.5 સેન્ટીમીટર અથવા તો 0.54 સેન્ટીમીટર હતું. તો આનો અર્થ શું થાય કે 0.5 અથવા 0.50 પ્લસ 0.04 સેન્ટીમીટર થઈ કે નહીં. આ 0.54 ખોલી નાખું તો શું મળે કે 0.50માં હું 0.04 સેન્ટીમીટર એડ કરી નાખું એટલે 0.54 સેન્ટીમીટર મળે. તો મારે સેન્ટીમીટરની સ્કેલમાં 0.5 ગોતવાનું કે 0.50 અથવા 0.5 બે સેમ જ થશે. આપણે આગળ ભણશું બરાબર કે 0.50 ક્યાં આવેલું છે સેન્ટીમીટરમાં, તો 0.50 અહીં આવેલું છે. તો મારે અહીંયા પોઈન્ટ કરી નાખું. ક્લિયર ને? આ પોઈન્ટ કર્યો. 0.04 સેન્ટીમીટરને હવે શું દેખાય મિલીમીટરમાં ફેરવું હોય તો બરાબર. તો એ શું દેખાડશે 0.04 સેન્ટીમીટર. એટલે તો આપણે ત્રિરાશી મૂકીએ બરાબર. તો સેન્ટીમીટરમાં મિલીમીટરમાં ફેરવવું હોય તો તમે ભણી ગયા કે 1 mm હોય અથવા તો 10 mm હોય એને 1 સેન્ટીમીટર કહેવાય. તો આપણે પાસે કેટલા 0.04 સેન્ટીમીટર તો કેટલા mm થાય તો ત્રિરાશી મૂકો જી બરાબર. તો મળશે કે શું કે 0.4 mm. 1 mm ને 1 mm નો કેટલામો ભાગ 1 mm ના 10મો ભાગ એક પ્રકારે બરાબર, તો 40મો ભાગ એક પ્રકાર એમ પણ કહી શકો બરાબર કે 1 mm પણ નહીં એનો ક્વાર્ટર ભાગ કહી દો. તો દાખલા તરીકે હવે આ આટલું 1 mm હોય, આટલું અંતર 1 mm હોય બરાબર. તો 0.4 હોય તો એ કેવી રીતે માપવું. તો આ જે એમએમના કાપા રહીએ એની વચ્ચે 10 કરી નાખું કાપા બરાબર. બીજા 10 કરી નાખું 1 2 3 4 5 6 7 8 9 10. આની અંદર મેં કાપા કર્યા એમાંથી આ 4 ચોથો કાપો એ માપ હશે 0.04 સેન્ટીમીટર. એનો મતલબ એમ કે આપણું જે રીડિંગ હશે ને એ આટલું હોય છે, આટલું અહીંયા ક્યાંક આવતું હોય છે. સમજાણું ને? તો શું થયું કે 1 mm નો કેટલામો ભાગ 10મો ભાગ કરવાનો એને ગુણ્યા 4 ગણું કરવાનું, ચોથો કાપો કરવાનો બરાબર. સેમ વસ્તુ થઈ ગઈ. અથવા તો મિલીમીટરનો કેટલામો ભાગ થાય 4/10મો ભાગ. ક્લિયર ને બરાબર. તો આ શું દેખાડે કે મિનિમમ આપણું ક્યાં સુધી અંતર જઈ શકે છે. તો મિનિમમ મિલીમીટર સુધી જઈ શક્યું ને. માઇક્રોમીટરમાં જવું હોય તો મારી પાસે કાપા જ નથી માઇક્રોમીટરના, તો કેવી રીતે જઈ શકીશ. તો એનો મતલબ એમ કે આમાં જે હવે આ માપવામાં ત્રુટિ રહેશે ને, તો ત્રુટિ ક્યાં રહે કે આનું માપ રહ્યું. દાખલા તરીકે હવે આપણી પાસે આ અંદરના કાપાઈ પણ નહોતા બરાબર, ખાલી મિલીમીટર સુધીના જ કાપા હતા. ક્લિયર? આપણી પાસે ખાલી આવી રીતે જ હતું અને આપણું માપ કંઈક આની વચ્ચે મળ્યું. તો અહીંયા ત્રુટિ ઉદ્ભવશે ને. તો આગળ જોઈ ગયા કે આ કાપો અને આ બે આવી રીતે અલાઈન થવો જોઈએ, સમાન થવો જોઈએ. પણ આ નીચે છે ને, અહીંયા હોય તો આની નીચે છે, આની ઉપર છે. તો આ કાપાની સાથે પણ નથી અને આ નીચેના કાપાની સાથે પણ નથી, બેની વચ્ચે છે. તો એનો મતલબ એમ કે આ ત્રુટિ થઈ ગઈ. આ ત્રુટિ કેવા ક્રમની છે જોવો જી. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થાય, આ બે વચ્ચેનું અંતર કેટલું થાય 1 mm. તો આ બે વચ્ચેનું અંતર 1 mm થશે ને, બધા 1 mm જ છે. તો આ જે ત્રુટિ આવશે એ કયા ક્રમની આવશે, મિનિમમ એમએમના ક્રમની બરાબર, મિલીમીટરના ક્રમની. તો એનો મતલબ એમ કે કોઈ પણ વસ્તુ તમે માપતા હોય એમાં રહેલા ઓછામાં ઓછા ડિજિટ અથવા ઓછામાં ઓછા અંક એમાં આવતી ત્રુટિ ને શું કહેવાય લઘુત્તમ માપન ત્રુટિ. કારણ કે આમાં લઘુત્તમ શું છે, લઘુત્તમ માપ કયું છે એમએમમાં. તો ત્રુટિ પણ કેમાં આવશે, એમએમમાં જ આવશે ને. ક્લિયર ને? તો હવે ત્રુટિ કેવી રીતે દેખાડી કે 1 2 3 4 5 6 7 ને 8માં છે એટલે 8 mm પ્લસ કાંઈક એક્સ ડિસ્ટન્સ કહી દઈએ, આટલા અંતરને આપણે એક્સ કહી દઈએ કે એક્સ મિલીમીટર છે. તો આ જો ત્રુટિ થઈ ગઈ ને એક્સ મિલીમીટર એટલે બરાબર ને. આટલા mm તો છે જ, આટલા mm તો છે જ, પણ એમાં વેરિએશન કેટલાનું હોય એક્સ મિલીમીટરનું છે બરાબર ને. જેથી કરીને આ શું થઈ ગયું મિલીમીટર ત્રુટિ થઈ ગઈ. તો એનો મતલબ એમ કે કોઈ પણ ડિવાઇસમાં જે ત્રુટિ આવે ને એ ડિવાઇસના લઘુત્તમ માપના ક્રમની જ હોય. એનાથી ઓછી ત્રુટિ ન આવી શકે, એનાથી વધુ આવી શકે. પણ લઘુત્તમ માપ હોય એનાથી ઓછી સ્કેલમાં ન આવી શકે. તો લઘુત્તમ માપ આમાં માઇક્રોમીટર નથી. તો એનો મતલબ એમ કે આપણે હું આવી રીતે મારે કોઈ ત્રુટિ નહીં આવે કે 8 મિલીમીટર પ્લસ 0.05 માઇક્રોમીટર. કારણ કે માઇક્રોમીટર મારી સ્કેલમાં જ નથી, મારી સ્કેલમાં મિનિમમ અંતર કેવું છે મિલીમીટર. તો એનો મતલબ એમ કે મારી ત્રુટિ આવશે ને આવી રીતે જ આવશે, કંઈક મિલીમીટરમાં જ આવશે, એનાથી ઓછી નહીં આવી શકે. આ વસ્તુ ક્લિયર? તો આ શું થઈ ગયું લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટિ. હવે આપણે એને ગાણિતીય સ્વરૂપ જોઈ લઈએ. ક્લિયર ને? તો પહેલી વસ્તુ છે નિરપેક્ષ ત્રુટિ બરાબર. તો
બીજી વસ્તુ સાપેક્ષ અને ત્રીજી વસ્તુ છે પ્રતિશત. તો પહેલાં આપણે નિરપેક્ષ ત્રુટિને સમજીએ. બરાબર. હવે દાખલા તરીકે તમે એક જ પ્રયોગ કર્યો અને તમને અલગ અલગ પ્રકારના રિઝલ્ટ મળ્યા, 10 રિઝલ્ટ મળ્યા દાખલા તરીકે, અલગ અલગ જ મળ્યા. ક્લિયર. આનો જ એક્ઝામ્પલ લઈ લે કે આ પેનને નીચે પડતા લાગતો સમયનો તમે પ્રયોગ કર્યો, 10 વાર પ્રયોગ કર્યા અને 10 વાર અલગ અલગ રિઝલ્ટ મળ્યા, 10 વાર અલગ અલગ સમય મળ્યો. તો સાચો કયો માનવો? તો આપણે પહેલાં અગાઉ ચર્ચા કરી દીધી કે સાચો તેને જ માનવો કે જે મેક્સિમમ સચોટતા અને મેક્સિમમ એક્યુરેસી અથવા તો ચોકસાઈ ધરાવતું હોય એને સાચું માનવું. તો ચોકસાઈ કોના પર આધાર રાખશે? કે તમે યુઝ કરેલા ડિવાઇસ ઉપર. તો જો તમે યુઝ કરેલું ડિવાઇસ દર વખતે સેમ જ હોય, દાખલા તરીકે તમે એનાલોગ સ્ટોપ જ વાપરી હતી, એનાલોગ ઘડિયાળ જ વાપરી હતી, તો 10 પ્રયોગમાં એનાલોગ ઘડિયાળ જશે કે નહીં? તો એનો મતલબ એમ કે 10 પ્રયોગમાં જે ત્રુટિ ઉદ્ભવશે એ એક જ પ્રકારની હશે એનાલોગ ઘડિયાળના લીધે. હવે માની લો કે તમે 9 પ્રયોગ સુધી એનાલોગ વાપર્યા, 10માં ડિજિટલ કરી નાખી. ક્લિયર ને? તો આ 9 માટે અલગ ત્રુટિ માપવામાં, 10 માટે અલગ ત્રુટિ માપવામાં. શું કામે? કારણ કે 10માં એક્યુરેસી અથવા તો સચોટતા સેમ હશે ઉપરની જેમ, પરંતુ પ્રિસિઝન કેટલું હશે? અલગ હશે. બરાબર ને? ચોકસાઈ અલગ થઈ ગઈ. માપ તમને પોઈન્ટમાં મળશે, જ્યારે એનાલોગમાં પોઈન્ટમાં નહીં મળે. તો બેને અલગ અલગ રીતે કાઉન્ટ કરવામાં આવે. બરાબર ને? તો આનો આધાર એના ઉપર જ રાખશે કે તમે જે ત્રુટિ માપવા માંગો છો એ મોસ્ટ ઓફ એક જ સેમ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મપાવી હોવી જોઈએ. સેમ ઇન્સ્ટ્રુમેન્ટથી તમને અલગ અલગ રિઝલ્ટ મળ્યા દાખલા તરીકે, તો જ તમે એના ઉપરથી ત્રુટિ માપી શકશો. બરાબર. તો દાખલા તરીકે આપણે 10ની જગ્યાએ n રિઝલ્ટ કહી દઈએ, તો n પ્રયોગો કર્યા, તમને મૂલ્ય કેટલું મળશે? કે જેટલા પ્રયોગ કર્યા હોય એટલા જ મૂલ્ય મળશે. બરાબર. તો A1 મૂલ્ય મળ્યું પહેલા પ્રયોગ માટે, A2 મૂલ્ય મળ્યું. બરાબર. એવી રીતે કેટલા મળશે? કે જેટલા પ્રયોગ કર્યા હોય તો an મૂલ્ય મળશે. બરાબર ને? n એટલે કાંઈ નહીં કે 1 2 3 4 એવી રીતે જ છે. ક્યાં સુધી? કે તમે જ્યાં સુધી ન જાઓ ત્યાં સુધી એનનું 1 મૂકો તો એનો મતલબ શું થાય? કે પહેલો પ્રયોગ, તો પહેલા પ્રયોગનું આપણને કંઈક A1 મૂલ્ય મળ્યું, પહેલા પ્રયોગનું આપણને કંઈક સમય મળ્યો હતો. બીજો પ્રયોગ તો n બરાબર 2 મૂકો, તો n બરાબર 2 એટલે શું થાય? બીજો પ્રયોગ, સેમ જ પ્રયોગ, એના માટે મને બીજી વેલ્યુ મળી હતી. એવી જ રીતે nમો પ્રયોગ એટલે કે anમો મૂલ્ય મળ્યું. ક્લિયર ને? તો હવે મારે કયું મૂલ્ય રાખવું? બરાબર. તો એના માટે ગાણિતીય સ્વરૂપ છે સ્ટેટિસ્ટિક. બરાબર. સ્ટેટિસ્ટિક મેથડ મુજબ અથવા તો ગાણિતીય સ્વરૂપ મુજબ બેસ્ટ વે શું છે? કોઈ પણ વસ્તુને તમને ખબર ન હોય ને તો તમે એવરેજ વેલ્યુ લઈ લો કે નહીં. શું કામે? કારણ કે તમે અમુક વાર રિઝલ્ટમાં તમને વધુ સમય મળશે સાચા મૂલ્ય કરતાં, અને અમુક વાર તમને ઓછો મૂલ્ય મળશે. બધાનું એવરેજ કરી નાખશો તો વધુ અને ઓછું એમ બે કેન્સલ થઈ જશે. સમજાય? દાખલા તરીકે હું શું કહું છું કે પહેલા પ્રયોગમાં તમને 2.5 સેકન્ડ મળી હતી, બીજા પ્રયોગમાં 2.7 સેકન્ડ મળી, ત્રીજા પ્રયોગમાં આ n બરાબરનું મૂલ્ય બરાબર 2.5 સેકન્ડ મળી, ચોથા પ્રયોગમાં પાછી તમને 2.4 સેકન્ડ મળી. બરાબર. તો 4 પ્રયોગ તમે અલગ અલગ કર્યા, સાચી વેલ્યુ કઈ માનવી? બરાબર. તો આની માની લો કે સાચી વેલ્યુ હતી કે જે એટોમિક ક્લોકથી માપવામાં આવી હતી, બેસ્ટ પ્રિસિઝન હતી અને બેસ્ટ સચોટતા હતી. બરાબર. એક્યુરેસી હતી. એ હતું 2.54 57 87 પછી ડોટ સેકન્ડ. કારણ કે આપણને ખબર છે કે ક્લોક રહે એટોમિક ક્લોક, બરાબર, એનું પ્રિસિઝન 10⁻13 જેટલું વધુ છે. એનો મતલબ એમ કે આવા 13 હજી આંકડા સુધી આ પ્રિસિઝન માપી શકાય એટોમિક ક્લોક. આપણે ખાલી આટલી જાય 2.54 જ લઈએ. બરાબર. દાખલા તરીકે તો આપણું બેસ્ટ સાચું મૂલ્ય હતું. આમાં એ કંઈ જોજો, સૌથી બંધ બેસતું અને સૌથી સચોટ મૂલ્ય કયું કહેવાય? કે જે વાસ્તવિક સંખ્યા અથવા તો રિયલ વેલ્યુની નજીક હોય. તો રિયલ વેલ્યુની નજીક કોણ છે? આ છે કે નહીં? તો આખા પ્રયોગ દરમિયાન 3 નંબરનો પ્રયોગ કર્યો હશે ને એનું સચોટતા સૌથી વધુ હશે. સૌથી ઓછી સચોટતા કોની હોય? આ 2 નંબરની. કારણ કે આ વાસ્તવિક રીડિંગથી ઘણું બધું દૂર છે. બરાબર. તો એ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો આ બધામાંથી
ઓરિજિનલ વાસ્તવિક વેલ્યુ મેળવી કેવી રીતે આપણને ખબર નથી, આ તો જસ્ટ તમને કીધું, ન ખબર હોય તો કેમ કરો. તો આનું એવરેજ લઈ લ્યો, બેસ્ટ મેથેમેટિકલ ટૂલ, બરાબર. તો એવરેજથી શું થશે કે જો જી 2.7 રહ્યા એ 2.5 કરતાં કેટલા મોટા છે, 2.54 કરતાં દાખલા તરીકે, તો કે 16 જેટલા 0.16 સેકન્ડ જેટલા વધુ છે, બરાબર. તો હું આને લખી શકું કે નહીં કે આ 2.4 રહ્યા એ 2.54 કરતાં કેટલા ઓછા છે, તો હું આમ કરી શકું કે નહીં 2.54 માઇનસ કેટલા કરું કે મને 2.4 મળે, તો કે 0.10. ક્લિયર. હવે આમાં જોવો જી 2.54 માં હું કેટલા ઉમેરીશ તો મને 2.7 મળશે, બરાબર. તો 50, 60 ને 70 તો પ્લસ 0.26. ક્લિયર. આ જોવો જી 2.54માં હું કેટલા બાદ કરીશ તો મને મળશે, તો 2.54માં હું 0.04 ને બાદ કરીશ ને તો મને આ મળશે, અથવા તો આ મળશે 2.5. ક્લિયર ને. એવી જ રીતે આપણે જે વાસ્તવિક મૂલ્ય રહી એમાંથી હું કેટલા બાદ કરીશ તો મને 2.4 મળશે, તો 2.4 માટે શું હતું 0.10 હતું ને. ક્લિયર ને. સોરી, અહીંયા 14 આવશે, 14. ક્લિયર. આ વસ્તુ થઈ ગઈ. તો જોજે આપણે શું કર્યું કે આપણે બે વચ્ચેનું અંતર માપ્યું. તો અમુકમાં અંતર જોવું જોઈએ માઇનસમાં આવે, અમુકમાં અંતર પ્લસમાં આવે. એનો મતલબ એમ કે અમુક રીડિંગ 0.26 જેટલા વધુ છે, અમુક રીડિંગ 0.14 જેટલા ઓછા છે. તો આ વસ્તુને નિવારવા માટે શું કરવું, તો હું આ જે વેલ્યુ મળી છે એનું એવરેજ કરી નાખું. તો એવરેજનો મતલબ શું થાય, તો એવરેજનો મતલબ શું થાય કે આ વસ્તુને એમને રાખી, બરાબર, આ વસ્તુને એમને રાખી. એવરેજનો મતલબ શું થાય કે જેટલી તમને વેલ્યુ મળી હોય, દાખલા તરીકે આપણે n જ હતી ને, તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ 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 તમારું છેલ્લું રિઝલ્ટ. એનો મતલબ એમ કે આપણે આગળ જોઈ ગયા વેલ્યુ, બરાબર, કેટલી વેલ્યુ હતી, વેલ્યુને થોડીક સાઈડમાં લખી દઈએ અહીંયા, બરાબર. તો અહીંયા વેલ્યુ હતી ને આપણે ઓરિજિનલ વેલ્યુ કેટલી હતી, તો અહીંયાથી 2.4, 2.7, 2.5 અને 2.4 આ આપણી પ્રાયોગિક વેલ્યુ હતી. તો આ બધાનો સરવાળો કરી નાખો, બરાબર. તો આપણામાં 4 તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 n હોય તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ n સુધી ડિવાઇડેડ બાય કેટલા રીડિંગ 1, 2, 3, 4, આમાં 4 આવશે. આમાં કેટલા પદ છે, જેટલા પદ હોય એટલા પદ ભાગાકાર કરી નાખો. તો આની એવરેજ આવી ગઈ કે નહીં. તો એવરેજનો મતલબ શું થાય કે જે વસ્તુમાં જેટલી ખૂટે છે, બરાબર, તો આનો મતલબ શું થાય કે 2.54માં એક્સ્ટ્રા છે ને, 0.26 એક્સ્ટ્રા છે અને 2.54માં 0.14 જેટલી ખૂટે છે. તો એવરેજ કરશી ને તો જે એક્સ્ટ્રા છે ને એ ખૂટતી છે ને એ બે કમ્પેન્સેટ થઈ જાય, બરાબર. જેથી કરીને આ બે પોતાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. એવી જ રીતે આ બે પોતાની ઇફેક્ટ કેન્સલ થતી એટલી કરી નાખશે, બરાબર. એનો મતલબ એમ કે દાખલા તરીકે આપણી પાસે આવી રીતે 3 ગ્લાસ હોય, 3 ગ્લાસમાં માની લો કે એક ગ્લાસ ફૂલ ભરેલો છે, એક ગ્લાસ અડધો ભરેલો છે. ક્લિયર. 2 ગ્લાસ, 4 ગ્લાસ હતા માની લો અને એક ગ્લાસ ખાલી છે. તો આની એવરેજ લેવાનો મતલબ શું થાય કે 4/4નું પ્રમાણ સરખું થઈ જવું, બરાબર. તો જે ફૂલ ભરેલો હશે, માની લો કે અડધો હતો એટલે અહીંયા હતો, તો આ બે કરતાં આટલો ભરેલો છે ને એક્સ્ટ્રા. ક્લિયર. દાખલા તરીકે આ 2 ગ્લાસ કરતાં આટલો એક્સ્ટ્રા ભરેલો છે, આ વસ્તુ ક્લિયર. તો આ અડધું હોય તો આ અડધું થાય, આ અડધું થાય, આમાં છે જ નહીં. તો આ પહેલાં કેમાં ઉમેરશે પાણી, તો જેમાં છે નહીં ને ઓછું છે ને એમાં પહેલાં પાણી ઉમેરી દેશે. તો ક્યાં સુધી ઉમેરશે કે બધાયનું લેવલ સરખું નથી થાય ત્યાં સુધી. તો એનો મતલબ એમ કે આટલું જે પાણી હતું ને અડધું હતું ને એ એમાં રેડી દીધું એને. ક્લિયર. જેથી કરીને આ ગ્લાસ પણ અડધો ભરાઈ ગયો કે નહીં. એનો મતલબ એમ કે બધાયનું લેવલ જોવું સેમ થઈ ગયું. આમાંથી નીકળી ગયું આટલું પાણી. ક્લિયર. આટલું પાણી નીકળી ગયું. તો આ થઈ ગઈ એવરેજ. સેમ વસ્તુ મેથ ગાણિતીય સ્વરૂપે એ ઓટોમેટિક કરી નાખે. આપણે કેમાં સમજ્યા, આમાં આપણે એડ કરવી પડે.
ગાણિતીય સ્વરૂપ એવું છે કે એ ઓટોમેટિક આ વસ્તુ કરી નાખતું હોય. એનો મતલબ એમ કે બધાને સમાન રાખવાની ક્રિયાને એવરેજ કહેવાય. તો આપણે એ જ કરી નાખીએ ને કે આપણે જે રીડિંગ અમુક ઉપર મળતા હતા, અહીંયા કંઈક અમુક મળતું હતું, અમુકનું રીડિંગ આનાથી ઓછું હતું, બરાબર. હવે આપણે જોઈ લઈએ કે બેસ્ટ કેવું છે. ક્લિયર? તો હવે આપણે એકચ્યુઅલમાં વાત કરીએ તો આપણે માની લો કે અમુકનું રીડિંગ આટલું હતું, આટલું પાણી ભરેલું હતું, અમુકમાં આટલું પાણી ભરેલું હતું, બરાબર. અમુકમાં આટલું પાણી ભરેલું હતું, અમુકમાં ફૂલ હતું. હવે શું કરશે કે ફૂલ હોય છે ને ત્યાંથી પાણી કેમાં જશે કે જેમાં સૌથી ઓછું હોય એમાં, બરાબર. ગાણિતીય સ્વરૂપે ઓટોમેટિક આ ગણતરી થઈ જતી હોય, આ સમજવા માટે છે. તો ફૂલમાંથી ઓછું પાણી કેમાં છે? આમાં છે. તો આમાં ક્યાં સુધી ભરાશે કે જ્યાં સુધી આ બે સરખા નથી ને ત્યાં સુધી, કારણ કે આ બેના લેવલ અલગ અલગ છે, બરાબર. તો આ બેને પહેલાં સમાન કરશે, આ બે પોતાને એકબીજાને સમાન કરશે. ક્યાં સુધી કરશે? તો આટલું માની લો કે અડધું અડધું કરી નાખે તો સમાન થઈ જાય ને, 50% મારીને 50% મારે તો સમાન થઈ જશે, બરાબર. તો એનો મતલબ એમ કે અહીંયા સુધી ભરશે, બરાબર. આ ગ્લાસને અહીંયા સુધી ભરશે, જેથી કરીને આમાંથી આટલું દૂર થઈ જશે, આટલો ભાગ ઉપરનો ભાગ દૂર થઈ જશે. ક્લિયર? તો હવે પાણી કેટલું રહ્યું? આટલું જ રહ્યું કે નહીં? તો આ બેમાં સમાન થઈ ગયું. ક્લિયર? હવે આ બે સમાન થઈ ગયા. હવે જોવું સૌથી વધુ પ્રમાણ કોનું છે? તો આમાં છે, થોડું ઘણું. ક્લિયર ને? તો સૌથી ઓછું કેમાં છે? આમાં છે. તો આ હવે આમાં રેડ છે ક્યાં સુધી કે બે સમાન ન થાય ત્યાં સુધી. ક્લિયર? તો આ સમાન થઈ ગયા. તો હવે થોડુંક નાનું આનું ઓછું થઈ ગયું ને, લેવલ ઓછું થઈ જાય, આનું થોડુંક લેવલ વધશે, ઉપર આવી જશે. એનો મતલબ એમ કે બે આ સમાન થઈ ગયા, બરોબર, અને આ બે સમાન થઈ ગયા. હવે શું થશે કે હવે જેમાં આ બેમાં શું છે? આટલો ડિફરન્સ છે. ક્લિયર? આ બેમાં જોવો જોઈએ આટલો ડિફરન્સ છે સૂક્ષ્મ, જેથી કરીને હજી આ પાણી આમાં નાખશે ક્યાં સુધી? બે બેલેન્સ ન થાય ત્યાં સુધી. ક્લિયર? તો હવે શું થશે? આ બે બેલેન્સ ન થાય ત્યાં સુધી પાણીની આપલે થશે. તો આ બે હવે બેલેન્સ થશે. ઓલરેડી પહેલાં આ બે તો હતા જ અને આ બે હતા, હવે આ બે બેલેન્સ થશે. ક્લિયર? તો આ બે બેલેન્સ થઈ જાય તો આપણને અહીંયા કંઈક પાણી મળી જાય, અહીંયા કંઈક સપાટી મળી ગઈ. ક્લિયર? એવી જ રીતે આ બે બેલેન્સ થઈ જશે. ક્લિયર ને? તો આ સમ સપાટી મળી ગઈ, આ સેમ સપાટી મળી ગઈ. થઈ ગયા ને બધા એક સરખા પાણી. પહેલાં શું કર્યું? તો પહેલાં આ બે સમાન થયા, પછી આ બે સમાન થયા. હવે જે અસમાન હોય ને એટલા સમાન થતા જાય. તો અસમાન ક્યાં ક્યારે જોવો જોઈએ? આ બે થઈ ગયા, આ બે થઈ ગયા. ક્લિયર? તો આ અને આ બે નથી થયા ને. ક્લિયર ને? તો આ અને આ બે સમાન થવાના બાકી હતા, અથવા તો એમ કહી શકીએ આ અને આ સમાન થયા. તો આમાંથી પાણી આમાં જશે, અથવા આમાંથી પાણી આમાં જશે, જેમાંથી વધુ થાય એમાંથી થાય. આ સમાન થઈ ગયા અને આ સમાન થઈ ગયા. તો એવરેજનો મતલબ એમ થાય કે જ્યાં સુધી બધી જ વેલ્યુનું માપ સમાન ન થાય ને ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે. આ વસ્તુને શું કહેવાય? એવરેજ કહેવાય. ક્લિયર ને? તો આ ગાણિતીય સ્વરૂપે આપણે દેખાડવી હોય તો એવરેજનો મતલબ થાય કે જ્યાં સુધી તમારું મૂલ્ય સમાન ન થાય ને ત્યાં સુધી રહે. તો એનો મતલબ એમ કે બધામાં એક જ સમાન રીડિંગ આવવો જોઈએ દરેક પ્રયોગમાં. તો આ બધાનું એવરેજ લેવાનું. તો આ બધાનું એવરેજ લેશો કે 2.4 + 2.7 + 2.5 + 2.4 એને ભેગા 4 હતા ને 4 ડી કરી નાખશો એટલે તમને એવરેજ મળશે 2.5. એનો મતલબ એમ કે એવું કહી શકો કે દરેક પ્રયોગ દરમિયાન આ 4 પ્રયોગ કર્યા ને, તો દરેક પ્રયોગ દરમિયાન તમે એવું આના ઉપરથી અનુમાન લગાવી શકો કે આ પદાર્થ પડે છે ને એ 2.5 સેકન્ડ લેતું હોવું જોઈએ એવરેજ. ક્લિયર ને? કારણ કે 2.5 તો બધા માટે સમાન થઈ જાય ને, આપણે આગળ જોયું તે પ્રમાણે. એવરેજ વેલ્યુ એટલે શું થાય કે બધા માટે કોમન વેલ્યુ ગણવી. કોમન વેલ્યુ એટલે શું થાય? ફિક્સ્ડ વેલ્યુ થઈ ગઈ ને. તો આ જે એવરેજ વેલ્યુ લઈને એ આપણી વાસ્તવિક વેલ્યુ અથવા તો રિયલ વેલ્યુની નજીક હશે. કારણ કે આપણને ખબર જ નથી ને કે એકચ્યુઅલમાં પ્રિસિઝન ક્લોક રહે બરાબર એ કેટલી છે, જ્યાં સુધી આપણે અણુની ઓલી ન કરી ત્યાં સુધી, બરાબર. કે એટોમિક ક્લોક ન લઈએ ત્યાં સુધી આપણને ખબર જ નથી પડવાની કે આ એકચ્યુઅલમાં વેલ્યુ કેટલી છે. એટોમિક ક્લોકથી આપણને ખબર પડી કે એકચ્યુઅલ વેલ્યુ કેટલી આવી? 2.54. હવે જોવો છે એવરેજ વેલ્યુ કેટલી આવી? એવરેજ વેલ્યુ આપણને કેટલી આવી? 2.5 આવી. તો એનો મતલબ એમ કે જે આમાં ઓછામાં ઓછું જે મૂલ્ય હતું ને 2.5, બરાબર, અથવા તો માની લો કે અહીંયા 2.51 હોય ને એની એવરેજ વેલ્યુ રહીને એ આ 4 કરતાં પણ વધુ સચોટ આવશે. હવે શું ક્લિયર? અહીંયા તો 2.5 હતું એટલે આપણે માની શકીએ કે આ બે સમાન છે, પણ ના, એવું નથી. અહીંયા કોઈ પણ વેલ્યુ લઈ લો, 2.51 પણ લઈ લો, આનું એવરેજ કરશો ને જે વેલ્યુ મળશે ને
તે સાચા વેલ્યુની નજીકની હશે. ક્લિયર? તો આપણે માપવાનું સાચું વેલ્યુ છે ને, એરરવાળા પ્રયોગમાંથી આપણે સાચું મૂલ્ય મેળવવાનો જ આપણો સિદ્ધાંત છે. તો આપણને જો થોડાક નજીક આવ્યો કે નહીં, તો આમાં જે એરર નાખી નથી, તો આપણે હવે એરરની ચર્ચા કરીશું. બરાબર? તો આ વસ્તુ એવરેજ વેલ્યુ. તો હવે શું કરવાનું કે સર્વપ્રથમ કામ શું કરવાનું કે સર્વપ્રથમ કામ એ કરવાનું કે એની એવરેજ લઈ લેવાની. ક્લિયર? આ વસ્તુની એવરેજ લઈ લીધી. તો આ એવરેજને સિમ્બોલમાં તરીકે દેખાડાય એ મીન. બરાબર? આ એવરેજ સિમ્પલ સિમ્બોલ જ છે કે બધાનો એવરેજ મળી ગઈ. હવે શું કરવાનું કે જે એવરેજ વેલ્યુ મળી તમને, બરાબર, આ દાખલા તરીકે આપણે ડેટા હતા A1 A2 A3 ને A4, આની એવરેજ કાઢી તો એ આપણને એવરેજ મળી એ મીન. બરાબર ને? એ મીનનો મતલબ શું થાય કે બધામાં કેટલું સમાનતા રહેલી. હવે આપણે શું ફાઇન કરવાનું છે કે આ જે એ મૂલ્ય મળ્યું એ આ ઓરિજિનલ મૂલ્યથી કેટલું દૂર છે. કારણ કે આપણે ઓરિજિનલ વેલ્યુ જોઈએ છે ને, રિયલ વેલ્યુ જોઈએ છે. એનો મતલબ એમ કે પ્રાયોગિક મૂલ્ય મળ્યા આપણને અલગ અલગ પ્રકારના, તો એ એવરેજ વેલ્યુથી કેટલું દૂર રહેલું છે. બરાબર? તો એ વેલ્યુને ડેલ્ટા એ તરીકે લખી નાખું. ડેલ્ટા એ તરીકે. ડેલ્ટા એનો મતલબ શું થાય કે ડેલ્ટા એ મીનમાંથી આ બધા જને બાદ કરવા. ક્લિયર? તો પહેલા માટે આ કોષ્ટક બનાવું તો આ શું મળશે? ડેલ્ટા એ મીન માઇનસ આ રીડિંગ A1, જેને કહેવાય ડેલ્ટા A1. જ્યાં ડેલ્ટાને શું કહેવાય? તફાવતનો સિમ્બોલ કહેવાય, ડેલ્ટા કહેવાય. બરાબર? તફાવતનો સિમ્બોલ. તો એવરેજ વેલ્યુમાંથી કોઈ એક વેલ્યુને બાદ કરવી. બરાબર? તો એને શું કહેવાય? એની ત્રુટી કહેવાય, નિરપેક્ષ ત્રુટી કહેવાય. આ વસ્તુ ક્લિયર? એવી જ રીતે બીજા મૂલ્ય માટે શું આવશે કે એ મીન માઇનસ, કારણ કે આ વેલ્યુ બધા માટે ફિક્સ જ છે. બદલશે કઈ વેલ્યુ? ખાલી જે પહેલી વેલ્યુ તો એ બદલશે. તો એ મીન માઇનસ A2. અહીંયા શું આવશે? ડેલ્ટા A2. બરાબર? એવી રીતે આગળ આગળ કરતા જશો એટલે તમને વેલ્યુ મળતી જશે. ક્લિયર ને? ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 તમારા જેટલા રીડિંગ હશે ત્યાં સુધી તમારી ડેલ્ટાની વેલ્યુ આગળ વધતી જશે. તો આ શું સૂચવે છે કે તમે જે એવરેજ વેલ્યુ રહી એ તમારી ઓરિજિનલ વેલ્યુથી કેટલી દૂર રહેલી છે. એનો મતલબ એમ કે તમે કોઈ રોડનું તમે મૂલ્ય માપતા હોય, દાખલા તરીકે તમે એમ કહો કે એકચ્યુઅલ વેલ્યુ 10 કિલોમીટરની હતી, તમે રફલી કહો, તમને ખબર જ નથી કે 10 કિલોમીટર એકચ્યુઅલ છે, તમે રફલી કેટલી કહેશો કે 8 કિલોમીટરની આજુબાજુ છે. તો 10 કિલોમીટર અને 8 કિલોમીટર વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે? 2 કિલોમીટરનું ને. તો એ ત્રુટી થઈ ને. તો એ જ વસ્તુ આ દેખાડે કે તમારું ઓરિજિનલ વેલ્યુ, બરાબર, અને તમે કીધેલી રફલી વેલ્યુ વચ્ચે કેટલું ડિસ્ટન્સ રહેલું છે. તો એ તમારી નિરપેક્ષ ત્રુટી કહેશે. વસ્તુ ક્લિયર? તો હવે આપણને આ તો બધી વસ્તુ થઈ ગઈ. બરાબર? નિરપેક્ષ ત્રુટી આવી ગઈ. હવે શું આપણે મેળવવું છે કે આને હવે કેવી રીતે દેખાડી શકાય? તો તમે ઘણીવાર જોયું હશે કે કોઈ પણ વસ્તુ હોય ને, કે અવરોધ હોય કે તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું હોય કે કોઈ પણ બલ્બ હોય તો એમાં લખેલું હોય આવી રીતે, અથવા તો કોઈ પણ સ્પીકર હોય તો એમાં આવી રીતે લખેલું કે 5 ઓહમ ±10%. બરાબર? તો આ શું દેખાડે? પાછળ ઓહમ બનાવવું. ક્લિયર? એટલે વધુ ક્લિયરિટી મળે. તો આ અવરોધનું માપ દેખાડે. તો આ એમ કહે છે કે જે તમે અવરોધ લ્યો છો ને એ એની વેલ્યુ કરતાં 10% વધુ હોઈ શકે અને 10% ઓછો પણ હોઈ શકે. તો આ વેલ્યુ શું દેખાડે? એની ત્રુટી દેખાડે ને. તો આપણે આવું કંઈક એવું એનું સિન્ટેક્સ બનાવવું પડે ને કે જેથી આપણને ખબર પડે કે આ વસ્તુ ત્રુટી દેખાડે છે. બરાબર? તો એ વસ્તુ કેવી રીતે દેખાડવામાં આવે? તો આપણી ઓરિજિનલ વેલ્યુને આપણે એ કહી દઈએ કે આપણે વાસ્તવિક વેલ્યુને એ કહી દઈએ તો આપણને મળેલી કેટલી વેલ્યુ છે? એવરેજ વેલ્યુ મળી ને. તો એવરેજ વેલ્યુનું તો આપણે એ મીન કીધું. એમાં ત્રુટી કેટલી છે? તો ત્રુટી કેટલી છે? ± ડેલ્ટા એ. ક્લિયર ને? એનો મતલબ એમ કે આ પર્ટિક્યુલર રીડિંગ માટે પર્ટિક્યુલર રાશિ મળશે. એનો મતલબ એમ કે તમે જો અહીંયા 1 લખશો ને તો પહેલા રીડિંગ માટેનું જ મૂલ્ય મળશે. અહીંયા 2 લખશો ને તો બીજા રીડિંગ અથવા તો બીજા પ્રયોગમાં મળેલા રીડિંગનું આ મૂલ્ય મળશે. બરાબર? પરંતુ આપણે હવે આનું એવરેજ જોતું હોય તો શું કરવું પડે? તો આનું એવરેજ જોતું હોય તો આપણે જે અલગ અલગ ત્રુટી મળી હતી એની એવરેજ લઈ લ્યો. બરાબર? તો અલગ અલગ ત્રુટીના એવરેજને કહેવાય ડેલ્ટા એ મીન. બરાબર? ડેલ્ટા એ મીન બરાબર શું થાય કે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ તમારું લાસ્ટ રીડિંગ ડેલ્ટા AN. ક્લિયર? એને ભાગ્યા
તમારા ટોટલ રીડિંગ તો એ તો આપણે એ નહોતા. તો આ વસ્તુ તમને શું દેખાડશે? સરેરાશ ત્રુટિ. આ વસ્તુ શું હતી? એક પ્રકારે નિરપેક્ષ ત્રુટિ. ક્લિયર ને? આ વસ્તુનો ભેદ છે. આ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. નિરપેક્ષ ત્રુટિ હંમેશા એક રીડિંગની માપવામાં આવે અથવા તો એક પ્રયોગની માપવામાં આવે. જ્યારે સરેરાશ ત્રુટિ કહીને હોય આખા પ્રયોગ દરમિયાન સરેરાશ મળેલા રીડિંગની માપવામાં આવે. બરાબર? તો આ તમને શું મળશે? સરેરાશ ત્રુટિ. તો સિમ્પલ આગળની જેમ જ આ જે સરેરાશ ત્રુટિ મળશે ને એ સન્નિકટ હશે. કોની નજીક હશે? કે જે તમારી એકચ્યુઅલ ત્રુટિ હશે ને એની નજીક હશે. બરાબર ને? એનો મતલબ એમ કે પરફેક્ટ રીડિંગ હશે ને તો આમાં હશે, આમાં નહીં હોય, આમાં પરફેક્ટ રીડિંગ મળશે. બરાબર? તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો એને સરેરાશ ત્રુટિ ઓછી હોય ને એ પ્રમાણે જ બનાવવામાં આવે, નહીં કે એની નિરપેક્ષ ત્રુટિ ઓછી હોય. બરાબર? બધા જ પ્રયોગો દરમિયાન એને અલગ અલગ ત્રુટિ તો મળી ગઈ, એને આ વડે દેખાડે. પરંતુ એ ત્રુટિને લઘુત્તમ કેવી રીતે કરવી? આગળ જોઈ ગયા લઘુત્તમ માપન ત્રુટિ. તો એ વસ્તુ આ રીતે દેખાડી શકાય કે આ લઘુત્તમ માપનો એવરેજ કરી નાખો એટલે એ ઓલરેડી વધુ લઘુત્તમ મળશે. તો આનાથી આપણે ઓછી લઘુત્તમ ત્રુટિ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી શકીએ. તો હવે આપણું જોવો છીએ સિન્ટેક્સ શું બન્યું કે આખા ડિવાઇસ માટે શું બન્યું? અલગ અલગ પ્રયોગ માટે હતું. આખા પ્રયોગ માટે શું લખી શકીએ? એ બરાબર એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. ક્લિયર? તો આપણી પાસે એક નવી ફોર્મ્યુલા બની ગઈ કે કોઈ પણ વસ્તુની ત્રુટિ માપી હોય તો આ પ્રમાણે થાય. અને બીજી વસ્તુ એ કે આ પ્લસ ઓર માઇનસ શું કામે આવ્યા? તો પ્લસ ઓર માઇનસ એટલા માટે આવ્યા કે આપણે આગળ જોયું કે વ્યવસ્થિત ત્રુટિમાં બધી જ ત્રુટિ સરવાળો થતો અથવા બાદબાકી પણ થઈ શકે. એનો મતલબ એમ કે આપણે જે પ્રયોગ લીધા છે એમાં એરર આવે, કેવી આવી શકે? કાં વધુ પણ આવી શકે, કાં ઓછી પણ આવી શકે. ક્લિયર ને? જેથી કરીને એમાં પ્લસ ઓર માઇનસ આવે. હવે આપણે શું કરવાનું છે? બીજો પોઈન્ટ છે આપણો સાપેક્ષ ત્રુટિનો. બરાબર? તો સાપેક્ષ ત્રુટિ અને પ્રતિસાદ ત્રુટિની ગાણિતીય સ્વરૂપની રજૂઆત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.